વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જીઓલોજીકલ સર્વે યુએસજીસી મુજબ તેમાં 10,000થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કરાકસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યો હતો. કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. જોકે હજી સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો છે. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.